રેલવેમાં મિત્રો ધોરણ 10 પાસ ઉપર કોન્સ્ટેબલ અને ગ્રેજ્યુએટ ઉપર સબ ઇન્સ્પેક્ટરની ભરતી શરૂ થયેલ છે તેના વિશે આ વિડીયોમાં જોઈશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હો તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આપ સ્ક્રીન પર જો છો રેલવેનું નોટિફિકેશન જાહેર કરવામાં આવેલ છે. અહીં 15 એપ્રિલ 2024ના તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે. અહીં તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 14 મે 2024 રાત્રિના 12 વાગ્યા સુધી આપ આ ઓનલાઈન ફોર્મ ભરી શકો છો. અહીં સબ ઇન્સ્પેક્ટરની જગ્યા જોઈએ તો 452 ટોટલ જગ્યા છે. એજની વાત કરીએ તો 20 થી 28 વર્ષની વચ્ચે આપની એજ હોવી જોઈએ. એસસી એસટી ઓબીસી કેટેગરીને અહીં એજમાં છૂટછાટ આપવામાં આવેલ છે. આપ જ્યારે ઓનલાઈન ફોર્મ ભરવા બેસો ત્યારે આ નોટિફિકેશન્સ મિત્રો ચેક કરી લેશો. આ નોટિફિકેશન્સની ફાઇલ અમારી ટેલિગ્રામ ચેનલ શિવસાગર ગાઈડ ચેનલ ઉપર પણ પબ્લિશ કરવામાં આવેલ છે, તો અમારી ટેલિગ્રામ ચેનલને પણ આપ જોઈન કરી લેશો. અહીં ફીની વાત કરીએ તો ઓબીસી કેટેગરી માટે અને જનરલ કેટેગરી માટે 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે. તેમાંથી 400 રૂપિયા રિફંડેબલ છે. જી હા દોસ્તો, જો આપ એક્ઝામ દેવા જશો એક્ઝામ એપિયર કરશો તો આપને 400 રૂપિયા રિફંડ આપવામાં આવશે. અહીં જનરલ અને ઓબીસી કેટેગરીને 500 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે, જ્યારે એસસી એસટી એક્સ સર્વિસમેન ફિમેલ કેટેગરીને ઈબીસી કેટેગરીને માત્ર 250 રૂપિયા ઓનલાઈન ફી પેમેન્ટ કરવાનું છે અને તે રિફંડેબલ છે. 250 રૂપિયા આપના બેંક એકાઉન્ટમાં આવી જશે. અહીં બેંક ચાર્જીસ ડિડક્ટ કરી જે કંઈ રકમ હશે તે આપના એકાઉન્ટમાં જમા થશે. અહીં ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બેંક ડિટેલ્સ ઇનપુટ કરાવવાની છે. ઓનલાઈન ફોર્મ ભરતી વખતે બેંક ડિટેલ્સ ઇનપુટ કરાવવાની છે. અહીં ઇનપુટ કરાવશો જ્યારે એક્ઝામ દેવા જશો ત્યારે આપને રિફંડ મળી જશે. મિત્રો અહીં તેમની વેબસાઇટની વાત કરીએ તો મિત્રો અહીં rrbapply.gov.in નામની વેબસાઇટ છે. આ વેબસાઇટની લિંક આ વિડીયોના નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને રેડીમેડ આપું છું. અહીં એપ્લાયમાં ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું ક્રિએટ એન એકાઉન્ટ ઉપર ક્લિક કરશો એટલે આ પ્રકારનું રજીસ્ટ્રેશન ફોર્મ ઓપન થશે. અહીં આપનો 10thની માર્કશીટ મુજબ નામ ટાઈપ કરવાનું છે, બર્થ ડેટ, ફાધર્સ નેમ, મધર્સ નેમ, આધાર કાર્ડ નંબર ટાઈપ કરી વેરીફાઈ કરાવવાનું છે. આધાર કાર્ડ નંબર, ત્યારબાદ આપના મોબાઈલ નંબર, ઈમેલ આઈડી માં ઓટીપી જશે. આપનો મોબાઈલ અને ઈમેલ વેરીફાઈ થશે ઓટીપી દ્વારા. ત્યારબાદ આપનો પાસવર્ડ ઇનપુટ કરી રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. મિત્રો તો આ રીતે ઓનલાઈન ફોર્મ ભરવાનું છે. જે લોકો 10 પાસ છે અને રેલવેમાં જોબ કરવાની ઈચ્છા ધરાવે છે તેવા લોકો જલ્દીથી આ સાઇટ ઉપર ઓનલાઈન ફોર્મ ભરી લેશે. સાથે મિત્રો અમારી ચેનલ પર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે. આશા રાખું છું ફ્રેન્ડ્સ આપને આ વિડીયો ગમ્યો હશે. આપને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરશો, શેર કરશો. નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો જય હિન્દ, જય ભારત.